તો કેમ છો દર્શક મિત્રો, સ્વાગત છે તમારા આજના નવા બ્લોગ વિડીયોમાં. તો આવા વરસાદ પાણીના તમે શું કરો? મને તો માલ હાંસવાનું કીધું હું તો નિર્ણય પૂરો કરા. આવા વરસાદ પાણીનું તો શું કામ હોય? ત્યાં પંખો બંધ કરી દઉં, પંખો હાલે કયા નથી. પોપાઈ ચાર્જિંગમાં છે કયાનો, લીલી લાઈટ થઈ જ એટલે એ બંધ કરી દઉં. આ કાઢ નાખું, પોપાઈ ચાર્જિંગ થઈ જ જોવા જો. તો આવવાનું કંઈ કામ તો નથી. ગુંદા ગુંદ કે ઘટે નહીં. ગુંદા તો બેક જ રહ્યા, ઝાઝા નથી. ખાટલો ઢાળલો આવવાનો, ખાટલો ખોટો બારો રાખ્યો, પલ્લી ન જાય ખાટલો. ગુંદા નથી તો હવે ખાવાનું મન થયું. મીઠાઈ લાગી હવે તો. અહીંયા સડવું જોઈએ, ગુંદા ખાવા હરંગવે સડવું જોઈએ. તો હું અહીંયા હરંગવે સડી જાઉં ગુંદા ખાવા. અહીંયા જો ઝાઝા બધી ગુંદા છે. જો લુરખો અહીંયા હતા તો એ નતા ભાવતા, અટાણે ભાવે છો. નું ખાવાનું હોય. એઠો તો ઉતરી ગયો, પણ આયા મેં શું જોયું? દૂજાનો વેલો. આનો એક રીંગણાની વાળું મારે કરવું પડ્યો, બાકી નહીં મેળા. બાકી તો કાયમી દૂજા ભટકાવીએ. આ થોડું ખાલે તો માલ કયાના મારા સામું જોઈએ પાડીને બધા. તો પૂળો કાપીને નાખ દઉં. પાડીને વધારે ભૂખ લાગે તો પછી પૂળો લઈને નાખી દઉં. આમાં ગમે એક મારે પેદું લાગે. હવે વેસ તો જો આવે બંધારી નિરણ તો બધી નાખી દીધી, પણ કોઈ કહેતું નથી કોણ પેદું એ થોડાક એકબીજાનું નામ ચડાવી ગયા ડાવડા. તો પટાણે હું મારા દોસ્ત તાડિયા હારે મેળવવા જઈ રહ્યો છું. તમને આ જો મારા દોસ્ત તાડિયો. હાય બોલ, હાય બોલ બેલી ના, બેલી લા સમજાતું નથી તને કયો કહું. બેલી લા એ હાય ને કહું એક વાર કે હાથ તો હાય નથી બોલતો. હાય નથી બોલતો પાછો. તોય પણ આપણું કામ કરો, દોસ્ત તો બગાડે ને. હાય બોલે, હાય નથી બોલતો. હું કયો કહું કે હાય બોલ તો પાછો હાય નથી બોલતો. લે વિડીયો ની પતાવી ફેરવે, વેલ્યુ ઓછી કરી નાખી તમારી. એમ થોડું ખાલી પગું ધોઈ આવું. સાણ થયા હતા. માલે નીરણ નાખવા જ ને સાડિયામાં તળ પીડી હતી કે તોડેથી. કોઈને લીંબુ જોતા તો કેજો, નીકરા લીંબુ છે અમારે. હા જો નીકરા લીંબુ છે, પાંદડે સોમામાં તો નીકરા લીંબુ જ હોય. કોઈને હાથના કરવા હોય તો લઈ જાયજો. ખોટે કહું હાથે નહીં આવતા હતા લેવા. પછી હું અહીંયા તાળીએ આવ્યો બે ખબરિયા પાડવા. ખબરિયા બે કપરિયા પાડવા આવ્યો છે અહીંયા. કોઈ તો અમારું બે પડે તો બે એક ગાય બે કાંજુ એક ગાય બે કપરિયા. એક ગાય બે કપરિયા. ઘણા બધા ઘા માર્યા ને ખાલી 5 જ કપડિયા પડ્યા. આ જો ખાલી 5 જ પડ્યા. હું કહું ગૌતા નથી. જગ્યા ઓછી છે કે પૈસા ગારો થઈ ગયા.
ઘણા બધી ઘા માર્યા ને ખાલી 2 કસ પેડા 5 જ. તો તમારે બહુ મહેનત કરીને ફળ ન મળે તો તમારે હારી ન જવું. જે પગલે આવ્યા એને બીજે પગલે વયું જવું કે આમાં હાથ જોટાઈ જાય બહુ ઘા મારીએ ને તો હું અટાણે આવ્યો છું આ ઇલાકાના ગ્રેટેસ્ટ લીમડા ઉપર. અહીંયા ચડીને હું અહીં બધી ખેતરોની ધ્યાન રાખવાનું છે, આજુબાજુના ખેતરોની ધ્યાન રાખવાનું છે. કોઈ રોજ બોસ કે બીજું ભૂંડ ગળી ન જાય ખેતરમાં ગંદરી નાખીને, એટલે હું અહીંયા ચડ્યો. અહીંયા બહાર આવે એટલે કંઈ ઘટે નહીં એવું. ઉનાળામાં હું અહીંયા ચડીને બેહું આખો દી. અહીંયા મસ્ત બેસી જવાનું. સડી તો જોશ પણ આમાં કાંઈક જનાર બીજું હશે તો લુસટાળી એવું કંઈક કહે તો મમદા જેવું કંઈક ઉતરી જવા દો. અહીંયા બહુ ન રહેવાય, એમાં ચોમાસું છે પાછું, વીજળી ગમે ત્યારે પડે. આ રિસ્ક ન લેવાય, આપણે ઉતરી જઈએ. લીમડેલી ઉતરી ગયો, હવે ખેતર બાજુ જાય અને કપૂરિયા ભાંગીએ તો ખેતર પૂગી જાવ. કવાડી લઈને આપણે તોડીએ કપૂરિયા. કવાડી તો અહીંયા જ પડી. ડાયરેક્ટ એમને નહીં કાઢી નાખું પાણી, રેપેકીમાં કાઢી નાખું એટલે એ ક્યારે પીમ ને ધીરે ધીરે થોડું પીવાય. તો સૌથી પહેલાં આનો વારો આ મોટું બધી છે એટલે આને આપણે તોડીએ કવાડીએ. ફોન સાઈડમાં પોપડી. મને નથી લાગતું કે આમાં કયું હોય. હું ઘા મારું એ ઘા તો આમ આવે ટાયરમાં કેમ મારીએ. એક ઘાયર ખો લાગ્યો પછી કપૂરિયું હરખું કર્યું ને આમાં કપૂરિયું હે લાકડા જેવું સવાહે નહીં એવું. પછી મેન કરીને કાપ્યું. તાતો આડી જોઈજો એ બાપા એમાં પાણી તો આમાં એક જીરી કેવું નીકળ્યું. આમાં હું મારી રેપેકી ભરાય. એક એક કરીને બધું કપૂરિયા તોડી નાખ્યા. હવે પાણી પી નાખ્યો. આ તો કાંઈ સારું નથી. કપૂરિયા ગોઢા ને મારી તો મહેનત થઈ ગઈ. આવું તો વરસાદના કારણે આપણે હવે ઘેર જઈએ. આજના વિડીયોમાં એટલું જ. મળીશું નવા વિડીયોમાં. બાય.